અરેઠ તાલુકાના તડકેશ્વર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બનેલા ફેટલ એક્સિડન્ટનો વણ શોધેલો ગુનો ઉકેલી ગુનાના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તારીખ 24/1/2026ના રોજ સાંજે 6:30ના અરસામાં તડકેશ્વર ગામની સીમમાં માંડવી કીમ રોડ ઉપર સલાસર નહેર પાસે સુરત જિલ્લાના અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી રવિભાઈ દર્શનભાઈ બુવાડેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી સારવાર દરમિયાન મોત નિપજાવી નાસી છૂટ્યા. જે અંગે ગુલામભાઈ લખનભાઈ બોબડે તારીખ 25/1/2026નો ગુનો દાખલ કર્યો. સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી હીરો કંપનીના પેશન મોટરસાયકલની ઓળખ કરતા GJ19AS 1625 મળી આવતા ખરાઈ કરાઈ હતી. વણશોધાયેલા ગુનાનો આરોપી ઉમેશભાઈ અર્જુનભાઈ ગામિત રહેવાસી માંગરોળની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી માંડવી પોલીસ તંત્ર દ્વારા પ્રશંસનીય કામગીરી કરી છે. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.